હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજામાં તો છો? તો મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને જો બધાનું સ્વાગત છે. અને જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. અને આનંદ જાગી ગયા છે. તૈયાર થાય છે. પછી તો પીસી કરે છે. પછી નાઈ ધોઈને તૈયાર થશે તો નીચે જઈશું ચા ભાખરી ખાવા. પછી 7:30 વાગશે. ટાઈમ થશે ત્યારે ઓફિસે વઈ જશે. તો ક્રિશા હુતી છે હજી. ઘોડિયામાં હુતી છે મસ્ત મજાની. હમણાં જાગી જાય છે. 6:30 વાગ્યા છે. હાલો આનંદ, તૈયાર થઈ જાવ તમે. હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં ને મજામાં દેશો. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધાય? જો કીશું તૈયાર થઈ ગઈ છે. અને સવારમાં આને તો બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો હતો આજકા. હે ને જો સવારના વાગી ગયા છે 6:45. અને હવે આપણે ચા પી આવશું. કીશું જોવે છે હામું. જો હરખાય છે ઈ જો. હેને હાલો તમે બધા ચા પીવા. જો એને શું લેવું છે? એને લઈ લે, આપડી બોટલ લઈ લે. હાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. આપણે ચા પીવા. ચા છે જો ગરમા ગરમ ચા ભાખરી. હમણાં સાપડીએ પરસાદી. ખાવો હે જો એ બા બેઠા હે. ચા પીવાય છે જો દૂધ. ટમેટાનું શું બનાવ્યું? ચટણી બનાવી. સંભારો બનાવ્યો. હાલો તમે બધા ચા પીવા. ગયા છે 7:20 અને હવે આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે ઓફિસે જઈ અને કીશું પીવે છે ચા. એના પરાણે પાવી પડે, રમતી નથી. જો ક્યાં કીશું જો સાયકલમાં બેહીને તો ચા પીવે જો. કીશું બોલાવે કેતો પાપા પપ્પાને ટાટા કહી દે. ટાટા કેતો એમાં બેહી જાવ. મને ઓફિસે મેકી જાય તું. મેકી જાય તો શું કરે? ચા પાસ હે ચા પાસ તો હાલો કન્ટિન્યુ બન્યા રહીજો. આ બની ગયેલા છે. આ બાકી છે. અહીંયા બનાવે છે. અહીંયા શાક બનાવવાનું છે. બનાવવાનું બાકી છે. પંખો ચાલુ કર્યો. ક્રિશાને છે ને ગરમી થતી હતી એટલે. એ ક્રિશા દાદાને બા ક્યાં ગયા? હે ક્યાં ગયા? બોલાય જાતો. હા લે લે ક્રિશાને વિડીયોમાં આવો છે. લે લે એ ક્રિશા બોલ તો ખરી. પપ્પા લે 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 ક્રિશા જો કેળું ખાય છે. ક્રિશા ખાવા માંડ કેળું. કાંઈ ક્રિશા કેળું ખાતો. હા જો ક્રિશામાં કેળું ખાય છે. બા જો રાયતું બનાવે છે. કેમ બનાવવાનું બા? કેળા સુધારવાનું, દહીં નાખવાનું, રાઈ વાટી નાખવાની, જીરું નાખવાનું, હળદર, ખાંડ ભાઈ. રાયતું બની જાય કા? હા હળદર, ખાંડ, ધાણા જીરું, સીધા મરચું લાલ. આના સાથે ખીચડી બનાવી નાખો. હા હાલો હાલો ત્રિષા જો મારે કેળું ખાય છે. સુથે છે. અને જો જાગી ગયા છે. જો ત્રિષા જાગી ગઈ છે. માથું બાથું વળી દીધું. હવે બાપા એ જવાનું છે. નીચે લાવું છે ને બાપા નીચે. હે ક્રિશા? તો ક્રિશા રમે છે. હે ક્રિશા? ક્રિશા બોલ તો ખરી બટા. ત્યાંની પપ્પા છે ને ફોટો જોઈને પપ્પા પપ્પા કરે છે. આ ક્રિશા? એ ક્રિશા બોલ તો પપ્પા. અય પાપા ને ક્રિશા જઈને મોટી મમ્મીના ઘરે આવી ગઈ છે. ભાઈને રમાડવા જો રમે છે. એ ક્રિશા એ ક્રિશા ક્યાં આવી? ભાઈને રમાડવા આવી હે? એ ક્રિશા મોટી મમ્મીને દોરી કે મને બનાવી દેજો કેતો. કે તો ખરી.
બોલ તો ખરી હા કે તો એક વખત બોલતો હાલા ને કા એક વખત બોલતો ઓ એમ કેતો એ ધર્મ એને જો એને હિસકો નાખવો હશે પણ ઘોડિયામાં કોઈ હોતું નથી એ ક્રિશા બોલ તો ખરી તો માછલી છે આ મોટી મમ્મી ઘર માછલી છે જો સમજો લે ક્રિશાને લઈ જા રમવા લઈ જા ધર્મને બેન લઈ જા એક માછલી આયા છે હા કેવી મસ્તીની છે ક્રિશા રાજી રાજી થઈ ગઈ હોય તો ક્રિશા માછલી છે હે હા હા કે હા હા નીચે બા બોલાવે હાલી કે ક્રિશાને લેતા હોય એમ કે છે એ પડી જાય હે ક્રિશા બોલ તો ખરી બેટા હાટ ફાઈન બોલાય તો ઈ ક્યાં જોવે છે ધર્મ કઈક જોવે છે ધર્મ દાંત કાઢ તો એક ધર્મ હા દાંત કાઢ્યા ક્રિશા ફાઈન બોલાય તો ફાઈન બોલાય તો ભાઈ બાપુજી કેમ કે ધર્મન કેમ બોલાવા કેતો ભાઈ ક્રિશા જો નીચે ક્રિશા આવી ગઈ છે જો ભાઈ જો ધર્મ ભાઈ હો ડિસ્કો કરે છે ધર્મ ક્રિશા તો દાદા ભાઈ વહી ગયા ક્રિશા આ ગોદરી બનાવે છે બા એને દાદા પાસે જવું છે લે ધર્મ તું જોજો વિડિયો પાછો મોટો થઈને બા પછી ક્રિશાને તો મજા આવી ગઈ એને તો મજા આવી ગઈ મમ્મી કાલા હાનતા હતા ને ઓલું ઓછી બહુ મમ્મી કાંઈક તો બોલો ગોદરી તો બનાવવાની જ છે કાવા થોડી કમથી બાકી છે ધર્મ તો દાદા બોલાવે છે દાદા હા ભાઈ જો બાને જોવે છે જમવામાં છે દાળ ઢોકળી હા મસ્ત મજાની દાળ ઢોકળી બનાવીએ આમાં દાળ ઢોકળી કોને બનાવી મજા આવશે ને દાળ ઢોકળી ખાવા હાલો તમે બધા દાળ ઢોકળી ખાવા હાલો કન્ટિન્યુ